ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। ફાગણી પૂનમનું અનેક ગણું મહત્વ આપણા સનાતન ધર્મમાં રહેલું છે। ફાગણી પૂનમના દિવસે વિવિધ રીતે આપણે ભગવાનને ભજવાના પ્રયાસો કરતા હોઈએ છીએ અને આ એવો પવિત્ર પર્વ કહેવાય છે કે જ્યારે રંગોત્સવની પણ ધામધૂમથી ઉજવણી આપણે આ તહેવાર દરમિયાન કરતા હોઈએ છીએ। સનાતન ધર્મની અંદર ફાગણી પૂનમ હોળિકા દહનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે। હોળિકા દહનને લઈને આ વખતે અનેક મૂંઝવણો પણ છે। હોળિકા દહન ક્યારે કરવી જોઈએ, તેની પૂજા વિધિ કેવી રીતે થાય છે અને હોળિકા દહન કરવા પાછળનું કારણ શું છે, તેનું મહત્વ શું છે અને કઈ રીતે પૂજા કરશો તો આપને ખૂબ જ ફળદાયી નીવડશે, તે સમગ્ર માહિતી આપને આપવાના છે આજના કાર્યક્રમની અંદર। વિશેષ કાર્યક્રમમાં ફાગણી પૂનમનું મહત્વ પણ જાણીશું અને આ દરમિયાન જેટલા પણ વસંતોત્સવ કે જે રીતે વસંત ઋતુની શરૂઆત થતી હોય ને ત્યારથી જે તહેવારોની ઉજવણી થતી હોય છે, ફાગણ ઉત્સવ તરીકે તેનું શું મહત્વ છે, કેવી રીતે ભગવાનને ભજવું જોઈએ, તે તમામ માહિતી આપને આપીશું। માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જય ભગવાન। જય ભગવાન। તો વાત કરીશું હોળીનો મહિમા જાણીએ તો શરૂઆત કરીએ કે ફાગણી પૂનમનું શું મહત્વ રહેલું છે। સ્નેહલભાઈ, ફાગણી પૂનમ ખૂબ જ મહત્વ ધરાવતો આ આપણા પર્વ છે એક, અને ફાગણી પૂનમના દિવસે ડાકોર હોય કે અનેક વૈષ્ણવ મંદિર છે ત્યાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે। ફાગણી પૂનમનું મહત્વ શું છે? જીવનની અંદર વસંતો, ફૂલો અને પ્રકૃતિની પૂજા, પ્રકૃતિના બદલાવની આ શરૂઆત અને એમાં પણ મનના કારક એવા ચંદ્ર અને માસાનામ ઉત્તમે ફાલ્ગુન માસે, ફાલ્ગણ માસની અંદર એક ઋતુની અંદરથી બીજી ઋતુમાં વસંતોની જે પ્રકૃતિ જે ખીલી ઉઠી છે એ ખીલી ઉઠેલી પ્રકૃતિની પૂજા એટલે છે આ ફાગણની પૂનમ। અને કહ્યું છે કે રાધિકા કા રંગ, રાધાનો રંગ અને કાનાની પિચકારી, રાધાનો રંગ અને કાનાની પિચકારી, પ્યારની અંદર રંગી દો આ દુનિયાને સારી, પ્યારમાં રંગી દો આ દુનિયાને સારી। આ રંગ નથી જાણતો નાત કે જાત, ये रंग ना जाने नात और जात, અને ના કોઈ બોલી, આની કોઈ બોલી એ જાણતું નથી। મુબારક હો આપ સબકો ये રંગો ભરી હોલી। આ રંગોનો જે મહોત્સવ છે એ રંગોનો મહોત્સવ એટલે જ આ ફાગણની પૂનમ। ફાલ્ગુની પૂનમના દિવસે એક શિયાળાની અંદરથી ઉનાળાની અંદરનો પ્રવેશ, પ્રકૃતિની અંદર, મનુષ્યના જીવનની અંદર દરેક આપણે જોઈએ જ છીએ કે દરેકે દરેક આપણા જે તહેવારો છે, આપણા જે ઉપવાસો છે, આપણા જે વ્રત છે, આપણી જે પૂજાઓ છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક સાયન્સ એની અંદર જોડાયેલું છે, સાયન્ટિફિક રીઝન છે એની અંદર। તમે જોવા જઈએ ને તો એની અંદર એના એટલા બધા મહત્વ બતાવેલા છે અને આ મહત્વનું જે પર્વ કહી શકાય એ પર્વ એટલે જ આ ફાગણી પૂનમ। ફાગણી પૂનમ ફાલ્ગુન માસની પૂનમના દિવસે પ્રકૃતિની અંદરથી લઈ, ભોજનથી લઈ, તમારા જીવનની અંદરના દરેક શારીરિક જેને કહી શકાય એ શારીરિક ક્રિયાઓથી લઈ અને તમે જે જીવન જીવી રહ્યા છો એ જીવનની અંદર તમારા રોગોથી તમને કેવી રીતે એની અંદર રોગ પ્રતિકારક શક્તિથી લઈ અને તમારા જીવનની અંદર માનસિક રીતે, શારીરિક રીતે અને આર્થિક રીતે સદ્ધર થવાની અને એક વિશેષતઃ તમે જીવનની અંદર આગળ વધી શકો એવી જો કોઈ સારામાં સારી જીવનની અંદર કહી શકાય એવી આ ઉત્સવ હોય ને તો એ રંગોનો મહોત્સવ એટલે કે હોળી છે। આમ તો ચૈત્ર માસ જે આરંભ થશે એવું કહે છે કે આપણું નૂતન વર્ષ છે ચૈત્ર માસથી આરંભ થાય છે, ગુડી પડવેથી આપણે આ નવા વર્ષનો આરંભ કરીએ છીએ। તો હોળીની અંદર તમે તમારા ગત વર્ષના જે કંઈ દુઃખો છે, જે કંઈ દરિદ્રતા છે અને જે કંઈ આપણા જીવનની અંદર રહેલી
નેગેટિવ વાતો છે, જે દુઃખો છે, એ દુઃખોને ભૂલી જવા માટેની આ હોળી એટલે કે ફાગણી પૂનમ. ફાગણી પૂનમના દિવસે ભગવાનના મંદિરોની અંદર, વૈષ્ણવોના મંદિરોની અંદર આપણે જોઈએ છીએ હિંડોળાના દર્શન હોય. એમાં ગુજરાતમાં આપણે જોઈએ તો વિશેષતઃ લોકો ડાકોરે દર્શન કરવા જાય છે. ડાકોરના મંદિરની અંદર અત્યારે ઘોડાપુર, મનુષ્યનું ઘોડાપુર આવેલું હોય છે. શું કામ? બધા જ અંદર મંદિરના દર્શન નથી કરતા. ઘણા વ્યક્તિઓ એવા હશે કે જે કેવળ ભગવાનની ધજાના દર્શન કરી, ભગવાનના શિખરના દર્શન કરી અને એ પવન થાય છે, પવિત્ર થાય છે. તો આ જે ભગવાનના દર્શનનું મહિમા છે એ ફાગણી પૂનમના દિવસે આટલો બધો શું કામ છે? કેમ કે રંગોનો મહોત્સવ ભગવાન કૃષ્ણને વૈષ્ણવ મંદિરોની અંદર હિંડોળાના ભગવાનના દર્શનના, ભગવાનની ધજાના, ભગવાનની શિખરના દર્શનનું વિશેષતઃ મહત્વ બતાવ્યું છે. કેવળ બીજા દિવસોમાં તો તમે છે ને મંદિરની અંદર ભગવાનની મૂર્તિના દર્શન કરો, મંદિરની અંદર જઈને દર્શન કરો, એટલું જે પવિત્ર પુણ્ય મળે છે, એટલું જ પુણ્ય કેવળ ધજાના દર્શનથી, કેવળ શિખરના દર્શનથી આ હોલિકાના દિવસે આપણને દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. આની અંદર આપણે જે કંઈ પધરાવીએ છીએ, ચણા પધરાવીએ છીએ, ધાણી પધરાવીએ છીએ, જે કંઈ વસ્તુઓ પધરાવીએ છીએ, એનાથી આપણા શારીરિક હોળીની અંદર જે કંઈ વસ્તુઓ અર્પણ કરીએ છીએ આપણે, એ ખજૂર તમે જોજો, બીજું કંઈ મળે કે ન મળે, પ્રસાદીની અંદર ત્યાં શું મળે છે? ધાણી અને ખજૂર. શિયાળાની અંદરથી ઉનાળામાં જ્યારે તમે જઈ રહ્યા છો ત્યારે તમારી પાચન ક્રિયાઓને, બંને સિઝન અત્યારે ચાલુ હોય છે, રાત્રિએ ઠંડી લાગતી હોય છે અને બપોરે ભરપૂર ગરમી લાગતી હોય છે. તો તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે, તમારી પાચન ક્રિયાઓને સજ્જડ મજબૂત કરવા માટે આનો પ્રસાદ આપવામાં આવે છે. હોળીની અગ્નિને પ્રગટાવવામાં આવે છે. એની અંદર અનેક પ્રકારની શુદ્ધ વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે. એની અંદર લવિંગ અર્પણ કરવામાં આવે છે, કપૂર અર્પણ કરવામાં આવે છે, તજ અર્પણ કરવામાં આવે છે, કાળા તલ અર્પણ કરવામાં આવે છે, એની અંદર એલચી અર્પણ કરવામાં આવે છે, એની અંદર આપણે અનેક જાતના જે ફળ છે એ ફળો અર્પણ કરીએ છીએ. આપણે જે સાત ધાન હોય છે, આપણે જે નવા નવા ધાન ઉગેલા હોય છે, ધાન અર્પણ કરીએ છીએ. આ બધી વસ્તુઓ અર્પણ કરવાનો પણ એક વિશેષ મહિમા છે. કેમ કે આ અગ્નિથી, આની પવિત્ર અગ્નિ વડે વાતાવરણની અંદર અત્યારે તમે જોઈ શકશો, વાતાવરણની અંદર અનેક પ્રકારના જીવજંતુઓ રહેલા હોય છે. તમે ક્યારેક ટુ વ્હીલરની ઉપર નીકળ્યા હો ને કોઈ ગામની અંદરની સીમોમાંથી, તો નાની 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 જીવાતો તમારા શરીર ઉપર એટલી બધી ચોંટી જતી હોય છે. મચ્છરોનો ઉપદ્રવ, ગામડાઓમાં બીજી જગ્યાએ જાઓ તો અત્યારે મચ્છરોનો ઉપદ્રવ હોય છે. અને આની અગ્નિથી વાતાવરણને જે પવિત્ર બનાવવામાં આવે છે અને વાતાવરણની અંદર રહેલા નકારાત્મક તત્વોને, આ જીવ જંતુઓ જે મનુષ્યના જીવનની અંદર મનુષ્યને જે રોગ આપે છે, એવા જીવજંતુઓને દૂર કરવા માટે આ અગ્નિની પૂજા બતાવેલી છે. અને એની સાથે સાથે શાસ્ત્રની અંદર જે હોલિકાની જે કથા છે, એ કથા પણ આના વિશેષ પ્રકારની પૂજાઓ, અર્ચનાઓ અને જીવનની અંદર સદગુણોને, સદભાવનાને આપનારી છે. વર્ષની અંદર જે 4 મહારાત્રિઓ કીધી છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારૂણ રાત્રિ, એની આ ચોથી રાત્રિ એટલે કે આ દારૂણ રાત્રિ છે. કાલરાત્રિ એટલે કાળી ચૌદશ, કાલરાત્રિ. મહારાત્રિ એટલે શિવરાત્રિ. મોહરાત્રિ એટલે કઈ રાત્રિ? જે ભગવાન કૃષ્ણએ જન્મ લીધો અને લોકોને મોહી દીધા. શ્રાવણ વદ આઠમ, ગોકુલ અષ્ટમી જેને આપણે કહીએ છીએ, મોહરાત્રિ છે. અને ચોથી રાત્રિ છે દારૂણ રાત્રિ. દારૂણ રાત્રિ એટલે લોકો જે દુઃખી થયા, કઈ વાતથી દુઃખી થયા? લોકોને ખબર પડી કે આજથી 8મા દિવસે હોલિકા પોતાના ખોળાની અંદર, પોતાની ગોદની અંદર પ્રહલાદને લઈ અને અગ્નિ સ્નાન કરવાના છે. અને હોલિકાને તો વરદાન છે, હોલિકાને તો વરદાન છે. કેવું વરદાન છે? એ પોતે બળશે નહીં, પણ એની જોડે જે હોય એ બળી જશે, ભસ્મીભૂત થઈ જશે. અને એટલે 8 દિવસ લોકો ગામની અંદર જે શોકાતુર રહ્યા, એ શોકાતુરનું જે દુઃખ લોકોને લાગ્યું હતું, એ દુઃખને દૂર કરવા માટે
એટલા માટે આપણે હોળાષ્ટક કહીએ છીએ. હોળીની આગળ 8 દિવસ જે આવે છે એને હોળાષ્ટક કહેવામાં આવે છે. અને આ હોળાષ્ટકની અંદર કોઈ પણ જાતના કોઈ ગ્રહ, નક્ષત્ર, યોગ એવા કોઈ હોતા નથી કે જેથી કરી અને અષ્ટકની અંદર સારા કર્મો ન કરાય. પણ સારા કર્મો શું કામ નથી કરવામાં આવતા? કારણ કે લોકો જે દુઃખી થયા છે, એ દુઃખી થયેલા હતા, એ દુઃખના કારણે આ 8 દિવસ જે છે એ દારૂણ દિવસો કહેવામાં આવ્યા છે. તો દુઃખને દૂર કરનારી જો કોઈ આ રાત્રિ હોય તો એ દારૂણ રાત્રિ એટલે કે આ હોલિકા છે. અને એમાં પણ ભગવાને પછી હોલિકાને વરદાન આપેલું છે, ભસ્મને વરદાન મળેલું છે. હોળીની ભસ્મ છે એ પણ એટલી પવિત્ર છે, એટલી બધી પવિત્ર. અને એ દિવસ, એ રાત્રિનું જે કોઈ વ્યક્તિ, હોલિકાની રાત્રિએ જે કોઈ વ્યક્તિ ભગવાનની આરાધના કરે છે, સાધકો એની સાધના કરે છે, ભક્તો એની પૂજા અર્ચના કરે છે, તાંત્રિકો તંત્ર વિદ્યાઓની અંદરના પોતાના મંત્રોને સિદ્ધ કરવાની કોઈ અતિ પવિત્ર, અતિ સારામાં સારો જો કોઈ દિવસ હોય તો એ દિવસ એટલે કે હોળીની રાત્રિ, દારૂણ રાત્રિનો દિવસ છે. આ દિવસે જે કોઈ ભક્તો, મિત્રો, તમને કોઈ સાધના ના આવડતી હોય, તમને કોઈ પૂજા અર્ચના ના આવડતી હોય, તમારા જીવનની અંદર તમને કોઈ પરેશાનીઓ પરેશાન કરતી હોય તો એને સંલગ્ન બની અને આપ જો કોઈ પરમાત્માની પૂજાઓ અર્ચનાઓ કંઈ ના આવડે, આપણને એમ લાગતું હોય કે આપણા જીવનની અંદર ખૂબ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, તો આ રાત્રિએ કેવલ ગણેશજીના જે કંઈ મંત્ર જપ આવડતા હોય, મંત્ર જપથી તમારા જીવનના વિઘ્નના નાશ માટે ગણેશજીના મંત્ર કરો, લક્ષ્મીજીની કૃપા માટે લક્ષ્મીજીના મંત્ર જપ કરો, સર્વ પ્રકારના અભ્યુદય માટે માં જગદંબાની આરાધના કરો, વિષ્ણુ ભગવાનની આરાધના કરો, ભગવાન સૂર્યના મંત્ર જપ આ રાત્રિએ કરવા. અને આ વખતની રાત્રિ તો અતિ પવિત્ર છે. આની અંદર 4 યોગો, મિત્રો, 4 શુભ યોગો બની રહ્યા છે. બુધાદિત્ય યોગ બની રહ્યો છે, સિદ્ધ યોગ બની રહ્યો છે, રાજયોગ બની રહ્યો છે. આવા અતિ પવિત્ર યોગો આ રાત્રિએ થઈ રહ્યા છે. અને આ રાત્રિએ જો તમે તમારા જીવનની અંદરના અનેક પ્રકારના વિટંબણાઓથી તમારું જીવનની અંદર જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોના માટે તમે જે કંઈ મંત્ર જપ કરશો, અરે કેવલ હનુમાન ચાલીસાના મંત્ર જપ કરશો, હનુમાન ચાલીસા કરશો, તો પણ તમને એટલી સિદ્ધિની પ્રાપ્તિ થવાની છે. કંઈ ના આવડે, શ્રીરામ જય રામ જય જય રામ આ મંત્રના જપ કરશો, અષ્ટાક્ષરી મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, દ્વાદક્ષ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, નવાર્ણ મંત્ર ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્યે. જે આપને જે દેવતામાં પૂર્ણ શ્રદ્ધા હોય, પૂર્ણ વિશ્વાસ હોય, પૂર્ણ ભરોસો હોય, આ મંત્રના જપ તપ તમે જે કરશો તો તમને આ દારૂણ રાત્રિના, એટલે કે 4 રાત્રિઓ જે બતાવી, કાલ રાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારૂણ રાત્રિ, આ દારૂણ રાત્રિથી તમારા જીવનના આ દુઃખોને દૂર કરશે. જેમ સતયુગની અંદર લોકોને દુઃખ પડ્યું હતું અને એ દુઃખના કારણે આ અષ્ટક જે આવેલા છે, હોળાષ્ટક કહીએ છીએ, અને આ હોળિકાનું દહન થયું અને એમના દુઃખો દૂર થઈ ગયા, એમ તમારા જીવનના દુઃખો પણ આ રાત્રિએ તમે કરેલી પૂજાથી તમારા જીવનના રહેલા દુઃખોમાંથી તમને મુક્તિ મળશે. બિલકુલ. આપ બી જો કંઈ હવે પ્રશ્ન પૂછવા માંગતા હોય કે આપને કોઈ પણ હોળીને લઈને મૂંઝવણ હોય, હોળી ક્યારે કરવાની, કેવી રીતે કરવાની, કયો ફળ આપશે, કેવી રીતે પૂજા વિધિ કરશો, તો આપ અમારા ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરીને આપ પૂછી શકો છો અને આપને તરત જવાબ આપશે સ્નેહલજી અને તમામ માહિતી આપને આપશે. આપ સીધા જ અમને સંપર્ક કરો. અને આગળ જો સ્નેહલજી વાત કરીએ આપણે તો હોલિકા દહનનો પણ એક વિશેષ મહિમા રહેલો છે. હોલિકા દહન, હોલિકાની પૂજા વિધિ કેવી રીતે કરવામાં આવતી હોય છે અને હોલિકા દહન પાછળની જે દંતકથા છે તો આપણે સૌએ જાણી લીધી છે. શા માટે આપણે હોલિકા દહન કરીએ છીએ અને નેગેટિવિટી આપણા શરીરમાંથી દૂર કરવા માટે, આપણા પરિવારમાં રહેલી નેગેટિવિટી દૂર કરવા માટે હોલિકા દહન કેટલું મહત્વનું છે તે પણ આપણે જાણી લીધું છે. પરંતુ એની પૂજા વિધિ કેવી રીતે હોય છે, પૂજામાં શું શું સામગ્રી લેવી જોઈએ તે વિશે થોડી જાણકારી આપશો. લોકોનો મોટામાં મોટો પ્રશ્ન કુશાગ્રભાઈ અત્યારે એ જ છે કે ભાઈ આ હોળી દહનની જે પૂજા વિધિ છે, આ હોળી દહનની પૂજા વિધિ અમારે ક્યારે કરવી? સૌથી મોટામાં મોટો પ્રશ્ન કે ભાઈ રવિવારે આ પૂજા કરવાની છે, 24 તારીખે રવિવાર છે, એ દિવસે પૂજા કરવી,
કે 25 તારીખે સોમવાર છે એ દિવસે હોલિકા દહન કરવું. હોલિકા દહન કરીએ તો ભદ્રા ક્યારે છે? અને જો ભદ્રાની અંદર હોલી પ્રગટાવવામાં આવે તો ગામનું, કુટુંબનું, સમાજનું અને વ્યક્તિઓના જીવનની અંદર જે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે તો આ પ્રશ્નોની નિવારણ માટે શું કરવું જોઈએ? બીજું કે હોલિકાના દિવસે, હોળીના દિવસે ચંદ્રગ્રહણ છે, તો આ ચંદ્રગ્રહણ ક્યારથી છે, ક્યાં સુધી છે, અને આ ચંદ્રગ્રહણનો આપણા જીવનની અંદર શું પ્રભાવ પડશે, અને આ ચંદ્રગ્રહણનું સૂતક આપણને લાગશે કે નહીં. સાથે સાથે મોટામાં મોટો પ્રશ્ન હોય છે કે અમે જે પૂનમ કરતા હોઈએ છીએ, પૂનમના વ્રત કરતા હોઈએ છીએ, પૂર્ણિમાના ઉપવાસ કરતા હોઈએ છીએ, પૂનમની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ, તો આ પૂનમની પૂજા અમારે ક્યારે કરવી? ભગવાન હોળીની સામગ્રી કેટલી અને કયા પ્રમાણમાં લેવી? હોલિકાની કેટલી પ્રદક્ષિણા કરવી? આ મોટામાં મોટા લોકોના પ્રશ્ન છે જીવનમાં કે ભાઈ અમારે ક્યારે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, શું વસ્તુઓ હોલિકાની અંદર અમારે પધરાવવી જોઈએ. તો મિત્રો, તમારા આ બધા જ મૂંઝવણોને આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું આપને આ મનની અંદરની મૂંઝવણને હું દૂર કરી રહ્યો છું. પહેલામાં પહેલું તો હોલિકા દહન છે એ 24મીએ એટલે કે રવિવારના દિવસે હોલિકા દહન આપણે કરીશું. 24 તારીખના દિવસે હોળી પ્રગટાવવાનો ખૂબ મહિમા બતાવેલો છે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકવાતોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભદ્રા છે, ભાઈ સાંજના સમયે ભદ્રા છે, ભદ્રા છે. ભદ્રા છે એ 11:14 પૂરી થાય છે, એટલે 11:14 પછી આ હોળી પ્રગટાવવી જોઈએ. અને 12:32 સુધીનો સમય છે, રાત્રિએ 12:32 સુધીનો સમય એ ઉત્તમ છે. આવી લોકવાયકા ખૂબ ચાલી રહી છે. પરંતુ મિત્રો, જીવનની અંદર ભદ્રા એટલે શું, પહેલા તો આ જાણો. ભદ્રા કોણ છે, ભદ્રા ક્યાં હોય છે, અને ભદ્રાનો કેવો દોષ લાગે છે, આ શાસ્ત્રને તમે સમજશો, શાસ્ત્રને તમે વાંચશો, શાસ્ત્રની અંદર તમે એની અંદરના ઉડાણપૂર્વકનું એનું રિસર્ચ કરવામાં આવે, એનું મનોમંથન કરવામાં આવે, તો આ ભદ્રાને આપણે પરિપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. ભદ્રા એટલે વિષ્ઠી, અને વિષ્ઠીનો વાસ 3 જગ્યાએ. આ ભદ્રા છે ને એ વિષ્ઠી બતાવી છે. વિષ્ઠી એટલે વિષ્ઠી કોણ છે? ભગવાન શનિની બહેન છે અને ભગવાન સૂર્યની એ પુત્રી છે. વિષ્ઠી એટલે શનિની બહેન અને સૂર્યની પુત્રી બતાવેલી છે. આ વિષ્ઠીનો 3 જગ્યાએ વાસ બતાવેલો છે. વિષ્ઠી સ્વર્ગની અંદર બતાવેલી છે, ભદ્રા સ્વર્ગમાં હોય છે, ભદ્રા પૃથ્વીલોકની અંદર હોય છે, અને ભદ્રા પાતાળની અંદર હોય છે. હવે જે વખતે ભદ્રા પૃથ્વીલોકની અંદર હોય એ વખતે શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે ભાઈ તમારે શુભ કર્મો એટલે લોકવાયકાના, લોકહિતના જે કાર્યો છે એ લોકહિતાર્થના કાર્યો ન કરવા જોઈએ. અને આ ભદ્રાનો સૌથી વધારે લોકોની અંદર પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો 2 જ જગ્યાએ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એક તો હોળી દહનમાં, અને બીજો આપણે જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે રાખડી બાંધવા માટેનો આ પ્રશ્નો ઉપસ્થિત થતો હોય છે. પણ આ ભદ્રા છે એ જુદા જુદા શરીરના અંગ ઉપરથી એ ભદ્રા પસાર પૃથ્વી ઉપર થતી હોય છે. ભદ્રાના મુખની અંદર ભદ્રા હોય છે, કંઠની અંદર હોય છે, હૃદયની અંદર હોય છે, હાથની અંદર હોય છે, પેટ ઉપર હોય છે, પગ ઉપર હોય છે, અને ભદ્રા પૂંછ ઉપર હોય છે. હવે ભદ્રા જે વખતે પૂંછ ઉપર હોય અને એ સમયે પણ જો તમે સત્કર્મ કરો તો આનો કોઈ બાદ બતાવેલો નથી. આવું શાસ્ત્રોનો એક મત છે. માટે રવિવારના દિવસે 24 તારીખે રવિવારના દિવસે 6:33 થી લઈ અને 7:53, અને ત્યારબાદ 7:53 થી લઈ અને 8:15 આ જે સમય છે એ ભદ્રા છે એ પૂંછની ઉપરથી છે. 6:33 થી 8:15 નો સમય એ ભદ્રા પૂંછ ઉપરથી છે. માટે આ સમયની અંદર અને સાંજના સમયે અમે બતાવેલું છે કે હોલિકા હંમેશ માટે
સાયન સમય, સંધ્યા સમય, જે ગોધૂલી સમય બતાવ્યો છે, જેની અંદર પ્રદોષનો સમય બતાવેલો છે, આવા સમયકાળની અંદર જો હોલિકા દહન કરવામાં આવે તો આના દોષ રહેતા નથી. માટે સાંજના સમય 6:33 થી લઈ 8:15 સુધીનો સમય છે એ ભદ્રા પૂંછની ઉપર છે. માટે આ સમયની અંદર હોલિકા દહન કરવું એ શ્રેષ્ઠ બતાવેલું છે. બિલકુલ. સ્નેહલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, જતીનભાઈ. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. શું આપનો પ્રશ્ન છે, શું પૂછવા માંગો છો? આપણે હોલિકામાં દહન વખતે આપણે વ્યવસાય માટે શું અર્પણ કરવાથી આપણે વ્યવસાયમાં આગળ વધી શકીએ, ધંધા રોજગારમાં, નોકરી ધંધામાં, જી, અને બિલકુલ. આરોગ્ય માટે શું કરી શકાય કે આવનારું વર્ષ શું ફળદાયી નીવડે? જતીનભાઈ, આપની રાશિ ખ અને જ હા, મકર રાશિ જ છે આપની? હા, મકર રાશિ. હું જન્મ તારીખ ને બધું આપું મારું? ના, જન્મ તારીખની જરૂર નથી. રાશિ પ્રમાણે તમે આ વખતે જે સિદ્ધ યોગ બની રહ્યો છે, જે સારો શુભ યોગ બની રહ્યો છે, એ યોગ પ્રમાણે તમે વસ્તુઓ અર્પણ કરશો તો તમારા જીવનની અંદર શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. મકર રાશિના આ વખતના વ્યક્તિઓએ તમારે કમળ કાકડી લઈ, લક્ષ્મીની વૃદ્ધિ માટે કમળ કાકડી લઈ, કેમ કે મકર રાશિના અધિપતિ બરાબર શનિ મહારાજ છે. શનિ મહારાજની અત્યારે તમારા જીવનની અંદર 7.5નો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે અને શનિ મહારાજ તમારી ઉપર અતિ પ્રસન્ન બને એટલે શનિ મહારાજની ફળની આહુતિમાં કમળ કાકડીનો યજ્ઞ કરવો આપના પોતાના માટે. શનિ મહારાજનું સ્મરણ કરી અને હોલિકાની અંદર કમળ કાકડી 108 કમળ કાકડી લઈ અને હોલિકાની 3 પ્રદક્ષિણા કર્યા બાદ, હોલિકાની કેટલી પ્રદક્ષિણા કરવી? 3 પ્રદક્ષિણા કરવી. અને એ વખતે બીજો કોઈ મંત્ર ના આવડે તો આપે માં હોલિકાય નમઃ, માં હોલિકાય નમઃ, માં હોલિકાય નમઃ આ મંત્રના જપ કરતા કરતા હોળીની પૂજા અર્ચના કરી, હોલિકાની પ્રદક્ષિણા કરી 108 કમળ કાકડી હોળીની અંદર તમે અર્પિત કરશો તો તમારા પોતાના જીવનની અંદરના, તમારા વ્યવસાયિક ક્ષેત્રની અંદર તમને શુભ અને સારા પરિણામોની ખૂબ ઉત્તમ પ્રાપ્તિ થશે. તમારા જીવનની અંદર શુભ અને સારા પરિણામો પ્રાપ્ત થશે. સાથે સાથે તમે પોતે હોળીની અંદર આ આહુતિ આપ્યા બાદ ત્યાંના જે કોઈ વ્યક્તિ હોય એમને ખજૂરનો પ્રસાદ, ખજૂર જે હોય ખજૂરનો પ્રસાદનું વિતરણ કરો. આવા ખજૂરના પ્રસાદના વિતરણથી તમારા જીવનની અંદર શુભ અને સારા પરિણામોની, ધન સંપત્તિની તમારા માટે પ્રાપ્તિ થશે. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર તુષારભાઈ પણ જોડાયા છે. તુષારભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. શું પ્રશ્ન છે આપનો? મારે હોળીના વખતે શું કઈ રીતે કરવાનું એ મને કહો. આપનો તુષારભાઈ, ર અને ત તુલા રાશિ આપના જીવનની અંદર છે. તુલાના અધિપતિ શુક્ર મહારાજની કૃપા દ્રષ્ટિના માટે આપે દૂધની અંદર ચાવલ એટલે કે ભાત દૂધની અંદર બનાવી અને એની ખીર બનાવવામાં આવે છે. ખીરનો પ્રસાદ લઈ અને હોળિકાની અંદર આપે ખીરની પ્રસાદને અર્પણ કરવો જોઈએ અને અર્પણ કરીમાં હોલિકાની જે રખ્યા છે એ રખ્યા બીજા દિવસે સવારમાં કોઈને પણ કીધા વગર કોઈ પણ તુલા રાશિના વ્યક્તિઓને, કેવલ તુષારભાઈના નહીં, કોઈ પણ તુલા રાશિના વ્યક્તિઓએ આ ઉપાય કરશો તો જીવનની અંદર આપના જીવનમાં આવતી સંઘર્ષની અંદરથી, પછી એ તમારા કોર્ટ કચેરીના કેસોના સંઘર્ષ હોય, ધંધાકીય સંઘર્ષ હોય કે તમારા જીવનની અંદર નાણાકીય સંઘર્ષોનો તમે જે સામનો કરી રહ્યા છો એમાંથી તમને લાભ મળશે. તુલા રાશિના વ્યક્તિઓએ દૂધની અંદર ભાત અને ભાતની અંદરથી ભાત ઉમેરી અને એની ખીર બનાવવી, એની અંદર પંચમેવા, કાજુ, દ્રાક્ષ, બદામ આવી બધી વસ્તુઓ, પંચમેવાઓ સરસ રીતે અર્પિત કરવા, 3 પ્રદક્ષિણા હોલિકાની કરી એની અંદર આ ખીરનો પ્રસાદ છે અર્પણ કરવો. ત્યાંના વ્યક્તિઓને ખીરનો પ્રસાદ ભોજનની અંદર બધાને પ્રસાદ તરીકે અર્પણ કરવો. બીજા દિવસે સવારમાં, મિત્રો સમજી લેજો, બીજા દિવસે સવારમાં કોઈને પણ કહેવાનું નહીં, કોઈની જાણ ન થાય એમ અને કોઈ તમને જોવે નહીં એવી રીતે હોલિકાની રખ્યા છે સ્નાન કરી, નહીં ધોઈ સ્નાન કરી, ભગવાનનો દીવો અગરબત્તી કરી, ભગવાનના દર્શન કરી અને પછી હોલિકાની રખ્યા છે એ તમારે લાવી દેવાની અને એ રખ્યાને તમારે તાવીજ બનાવી
તમારા ગળાની અંદર અથવા હાથની અંદર અથવા બાહુની અંદર અથવા કેડીની અંદર આ તાવીજને તમે ધારણ કરશો, જ્યારે તમે કોઈ પણ જગ્યાએ વિજયની પ્રાપ્તિના માટે કોર્ટ કચેરીમાં કે બીજી કોઈ જગ્યાએ એવી જગ્યાએ જતા હોય કે ત્યાં તમને ટોક થતી હોય, રોગ થતી હોય, તો આ ભસ્મનો તિલક કરવામાં આવશે. કરશો તમે તો તુલા રાશિના વ્યક્તિઓને ખૂબ ફાયદો, ખૂબ લાભની પ્રાપ્તિ થશે અને સર્વ જગ્યાએ વિજયની પ્રાપ્તિ થશે. બિલકુલ. તો આશા છે કે આપ આ ઉપાય કરશો તો ચોક્કસથી આપને આ હોળિકા ફળદાયી નીવડશે અને સાથે આવી અનેક માહિતી આપણે આજે મેળવી છે અને કેવી રીતે પૂજા વિધિ કરવાની, કયો મુહૂર્ત છે તે વિશે આપણે જાણકારી લઈ લીધી છે શાસ્ત્રીજી પાસેથી. અને સ્નેહલભાઈ, તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. તો દર્શક મિત્રો, આશા છે કે જે બી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ અનેક માહિતી સાથે આપણે ફરીથી મળતા રહીશું, પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.